બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વાવ-થરાદ જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે। દિયોદર તાલુકાના ફુરણા ગામની સીમમાંથી વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પેરોલ ફ્લો સ્ક્વોડે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, પરંતુ આટલી મોટી રેડ બાદ હવે સ્થાનિક દિયોદર પોલીસ શંકાના દાયરામાં આવી છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। બનાસકાંઠા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે, પરંતુ આ વખતે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને પેરોલ ફ્લો સ્ક્વોડે બાજી મારી છે। મળતી માહિતી મુજબ વાવ-થરાદ જિલ્લાની પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ અને પાક્કી બાતમી મળી હતી કે દિયોદર તાલુકાના ફુરણા ગામની સીમમાં મસમોટા પાયે વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે સ્ક્વોડની ટીમે તાબડતોડ ઘટના સ્થળે રેડ પાડી હતી, જ્યાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરીમાં વપરાતી 3 વૈભવી ગાડીઓ જપ્ત કરી છે, જેમાં સ્વિફ્ટ કાર જેની કિંમત ₹5 લાખ, મહિન્દ્રા બોલેરો જેની કિંમત ₹5 લાખ અને અલ્ટો ગાડી જેની કિંમત ₹1,50,000। પોલીસે ઘટના સ્થળેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 3,596 બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત ₹9,74,976 થાય છે। આમ વાહનો અને દારૂ મળીને કુલ ₹21,24,976નો મસમોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પેરોલ ફ્લો સ્ક્વોડની આ ધાકડી રેડે દિયોદર સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। રાજસ્થાન સરહદ નજીક હોવાને કારણે બોર્ડર અને ચેકપોસ્ટ પર સઘન ચેકિંગના મોટા દાવા કરવામાં આવે છે, તેમ છતાં આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતની સરહદમાં ઘૂસી કેવી રીતે ગયો? શું સ્થાનિક પોલીસ આ આખા નેટવર્કથી ખરેખર અજાણ હતી કે પછી બધું જાણવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા? હાલમાં આ મામલે પોલીસે બુટલેગરો સામે ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।